નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે છે આંતરરાષ્ટ્રીય મધમાખી દિવસ. એક નાનકડી મધમાખી માણસના જીવન પર ઘણી બધી અસર કરતી હોય છે. છેલ્લા 7 વર્ષથી અમદાવાદની એક ટીમ છે કે જે મધમાખી ઉપર રિસર્ચ કરે છે. મધમાખી ઉપર ઘણું બધું એમણે સંશોધન કર્યું છે. એ ટીમના એક મેમ્બર અને ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક ડૉક્ટર મધુકાંત પટેલ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે આપણે વાતચીત આજે કરવી છે કે મધમાખી કેવી રીતે માણસના જીવન પર અસર કરતી હોય છે, મધ એ માણસના શરીર માટે કેટલું ફાયદાકારક છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, અને આ સાથે જે ટેકનોલોજી વિશે પણ વાતચીત કરવી છે કે જેનાથી આગળના સમયમાં કેવી રીતે પ્રોડક્શન વધી શકે, મધમાખીની હેલ્થ ઉપર પણ તેની ઘણી બધી અસર થતી હોય છે, વાતાવરણની અસર થતી હોય છે, તો તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, અને આ સાથે જ ખેડૂત અને મધમાખી બંને કોલોબરેશન કરીને એક સાથે કામ કરે તો કેટલો ફાયદો થાય. તો આપણી સાથે ડૉક્ટર મધુકાંત પટેલ જોડાયા છે. તો શરૂઆત ત્યાંથી કરીએ કે મધમાખી અને માણસનું જીવન, આ બે વચ્ચે શું સંબંધ છે? વિવેકભાઈ, ખૂબ જ મહત્ત્વનો આ પ્રશ્ન છે અને એક પોઈન્ટ છે કે જેમાં આજે આપણે જે કંઈ ભોગવી રહ્યા છીએ, સારું ખાવાનું, સારા ફળ, સારા શાકભાજી, આ બધું જ મધમાખીને આભારી છે. જો મધમાખી ન હોય તો આપણું ભોજનનું અસ્તિત્વ નથી. તો મધમાખીનું મહત્ત્વ ખૂબ જ છે. અને જ્યારે આજે આંતરરાષ્ટ્રીય માખી બી ડે છે ત્યારે આપણે આ પ્રસંગને બહુ સારી રીતે જોડી શકીએ છીએ આપણી હ્યુમન લાઈફ સાથે અને મધમાખીની ઉત્પત્તિ અને એના મહત્ત્વ ઉપર. તો આપ જેમ કહ્યું પ્રસ્તાવનામાં વિવેકભાઈ કે અત્યારે જો આપણે જોઈએ તો આપણી જે ખાવા પીવાની પદ્ધતિ છે એ બદલાઈ રહી છે અને સદભાગ્યે અત્યારે મધમાખીની જાગૃતિ વધી રહી છે. તો મધમાખી ખાલી ફલીકરણ કરે એટલું જ નથી, એ આખા એન્વાયરમેન્ટને મેન્ટેન કરે છે. એટલે મધમાખીને એક બાયો ઇન્ડિકેટર તરીકે ઓળખવામાં આવે છે કે વાતાવરણની સૌથી પહેલી સમજ મધમાખીને પડે છે. એટલે જેમ કે વધારે ગરમી પડવાની હોય તો માખીને બહુ પહેલાં ખબર પડી જાય છે. કંઈ વાવાઝોડા આવવાનું હોય તો માખીને પહેલાં ખબર પડે છે. કોઈ દવા છાંટી હોય વનસ્પતિ પર, ફૂલ છોડ પર કે ઝાડ પર, તો એને સેન્સ બહુ દૂરથી આવી જાય છે અને એના દૂર ભાગે છે. એટલે એ પ્રકૃતિ સાથે મધમાખીનું જોડાણ બહુ જ ઊંડું છે. અને દુર્ભાગ્ય અત્યારે એ છે કે જેટલા પણ આપણે પેસ્ટિસાઇડ અને આ ફર્ટિલાઇઝર આવ્યા છે કેમિકલ, એ મધમાખીના અને આપણા બધાના બહુ દુશ્મન છે. સૌથી વધારે અસર મધમાખી પર પડે છે. જેને હિસાબે જેનું કાર્ય કરવું જોઈએ એની ક્ષમતા હોય એ આપણે પૂરી મળતી નથી. મધમાખીને ફૂલ પર બેસવું ગમે છે, ફૂલ સાથે રમવું ગમે છે, પણ જ્યારે પણ એના પર કોઈ રસાયણો છટાયેલા હોય છે ત્યારે દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. તો આપણે એને સમજી શક્યા નથી એના મહત્ત્વને અને એના કામને. એ બહુ જ મોટું કામ કરી રહી છે માનવજાત માટે, અને આપણે બધાએ ભેગા થઈ અને આપણે એને વધારે ડિટેલમાં સમજવાનું રહ્યું. બહુ જ સરસ માહિતી આપી. હવે આપણે વાત કરીએ તમારા રિસર્ચ વિશે. તો છેલ્લા 7 વર્ષથી તમારી ટીમ અને તમે સાથે મળીને જે રિસર્ચ કરો છો, તો એ રિસર્ચમાં જે પ્રોડક્શન છે મધમાખીનું, આપણે મધ તેને ઓળખીએ છીએ મધ તરીકે, એ મધ એક માણસને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે, એમાં પણ ઘણા બધા પ્રકારના મધ આવતા હોય છે, તો એ કેવી રીતે એક માણસને ઉપયોગી બની શકે? બહુ મહત્ત્વની બાબત છે આ. હવે 2 વસ્તુ થઈ. એક તો અમારું તપ. તો અમારા તપસ્યાનો સૌથી મોટો તપસ્વી છે અમારે એક બી સાયન્ટિસ્ટ જે મિત જોશી, જે આના પર વર્ષોથી લાગેલો છે. એટલે એની લાઈફ માખી સાથે જોડાઈ ગઈ છે, મધમાખી સાથે. તો એ એક પેશનેટ પર્સન છે. અને સુહાની પટેલ જે ડેટા સાયન્ટિસ્ટ છે, પૂરવ જે લાઈફ સાયન્સ સાથે જોડાયેલી વ્યક્તિ છે, કે લાઈફ સાયન્સ અને મધ કે મધમાખી એનું જોડાણ બહુ સારી રીતે કરી શકે છે. અને મારું બેકગ્રાઉન્ડ છે ટેકનોલોજી. તો આ બધાનું જે સમીકરણ છે. બીજા મારે એક કાર્તિકભાઈ કરીને છે ટીમમાં, જે આખું ઇકો સાયકલ અમે ટીમનું અને પ્રોજેક્ટનું સંભાળે છે. તો આ જે અમારી ટીમ છે એના ઘટકો બધા જ વિવિધ અને આપસમાં સંકળાયેલા છે.
તો આ વાત છે એમાં ટીમની, કે એમાં બધા પેશોનેટ છે. અમે કેટલા જલ્દી પૈસા કમાશું એના માટે કામ નથી કરતા, પણ અમે કેટલા જલ્દી મધમાખીના જીવનમાં ઉતરી જઈએ ઊંડા અને માનવ જાતને કઈ રીતે મદદ કરી શકાય એ અમારા બધાનું ધ્યેય છે. હવે વાત રહી મધની, તો આપણા શાસ્ત્રો પ્રમાણે આપણા વેદોમાં મધનું અને મધમાખીનો બહુ જ ઉલ્લેખ છે. જ્યાં જ્યાં પર્યાવરણ શબ્દ આવે છે ત્યાં મધમાખી અચૂક આવી જાય છે. તો જે મધ બને છે એ મધ અનેક પ્રકારની માખીઓ દ્વારા બને છે અને અનેક પ્રકારના ફૂલમાંથી મધ બને છે. તો સેંકડો પ્રકારના મધ અત્યારે આપણને ઉપલબ્ધ હોય છે સિઝન પ્રમાણે. તો મધની વિશાળ વ્યાખ્યામાં જોઈએ આપણે તો મધ એ સંપૂર્ણ આહાર છે, મધ સંપૂર્ણ સ્વાદ છે, મધ સંપૂર્ણ દવા છે. એટલે એવા ભાગ્યે કોઈ રોગ હશે જે મધથી મટી ના શકે. એવું કોઈ સ્વાદ ભાગી જશે જે મધમાં સ્વાદમાં ન હોય. આપણે જો કદાચ 140 જાતના મધના સ્વાદ ચાખીએ તો બધા જ જાતના સ્વાદ આપણને એમાંથી મળે. અને એમાં જે ઘટકો છે અંદર પ્રોટીનથી માંડીને એ એટલા બધા નેચરલ અને એટલા બધા અસરકારક હોય છે કે એ ઘટકોનું પર્યાય નથી ખોરાકમાં. તો આટલું મહત્ત્વનું એનું કન્ટેન્ટ મધની અંદર છે જે આપણને રોજ જરૂર પડે છે. તો એ રીતે એ સંપૂર્ણ ખોરાક પણ છે. એ ઉપરાંત જે મધની મુખ્ય ખૂબી જોઈએ આપણે તો એને આપણે સંસ્કૃતમાં વાહિની કહેવામાં આવે છે. વાહિનીનો મતલબ થયો કે જીભ પર મધ મૂકીએ અને સાથે બીજું કંઈ પણ પદાર્થ મૂકીએ, હળદર હોય, સૂંઠ હોય, તો એને સાથે લઈને ચાલશે અને શરીરમાં એવી જગ્યાએ પહોંચાડશે જ્યાં એની જરૂર છે. એટલે કે એ વહન કરશે સાચી જગ્યાએ જીભથી માંડીને શરીરના જે અંગ પર લઈ જવાનું છે ત્યાં. જેમ કે ગળું ખરાબ હોય, પેટ ખરાબ હશે, લોકોને સ્કિનના પ્રોબ્લેમ હોય, તો બધા માટે મધ પોતપોતાનું કામ કરશે. તો એ વાહિની કહેવામાં આવી છે. તો મધના ગુણગાન દરેક વસ્તુમાં જે કે બહુ મોટા અને વિશાળ છે. બહુ જ સરસ માહિતી હતી આ સર. ઘણા બધા લોકોને આનાથી ઘણી બધી હેલ્પ થશે. મધ વિશે ઘણું બધું અવનવું જાણવા મળશે. એક મિથ એવું પણ છે કે મધને ગરમ પાણી સાથે ન લેવું જોઈએ. તો એની પાછળનું જે લોજિક છે એ શું છે? કારણ કે એવું પણ કહેવામાં આવે છે કે મધને જો તમે ગરમ પાણી સાથે લો છો તો એ ઝેર સમાન છે. જો એ વાત બહુ સત્ય છે અને આમાં લોકોને જ્ઞાન બહુ અધૂરું છે, એ દુર્ભાગ્યની વાત છે. તો એ ચોક્કસ વસ્તુ છે કે મધને ગરમ ના કરાય. પણ જેમ કે મારે દૂધને મધ સાથે ખાવું હોય તો હું શું કરું, પહેલાં દૂધને ઉકાળું, થોડુંક માફક થવા દઉં, પી શકાય એવું, અને પછી મધ ઉમેરું. લોકો ચામાં મધ ઉમેરે, લોકો રોટલીમાં મધ ચોપડે. તો આપણે એ જોવું પડે કે એ ઉકળતું નથી, તો મધને એની ગુણવત્તા ઘટતી નથી. જેમ કે મધ છે એ બહુ સેન્સિટિવ કેમિકલ છે, એટલે જો એને ગરમ કરવા આવે તો એના ઘટકો બદલાઈ જાય અને એનું રાસાયણિક પરિવર્તન થઈ જાય. એટલે આપણે ચેતવણીના ભાગરૂપે એવું કે ઝેર થઈ જાય. ઝેર એટલે એક માણસ મરી જાય પણ એની અસર ન થાય, તો કદાચ થોડી ખોટી અસર થાય. એટલે એ ચોક્કસ વસ્તુ છે કે બહુ જ ગરમ પ્રવાહીમાં કે પાણી હોય કે દૂધ હોય કે બીજી ગમે તે વસ્તુ હોય તો ગરમ ધગધગતી વસ્તુમાં મધને ન નખાય. પણ જ્યારે પીવા લાયક થઈ જાય ત્યારે મધને ચોક્કસ નખાય એમાં, અને એ મધ એકદમ ભરી જાય છે પાણીમાં અને દ્રાવ્ય છે, એટલે એ એકદમ હોમોજિનિયસ રીતે ગોઠવાઈ જાય છે. હવે આપણે વાત કરીએ ટેકનોલોજી વિશે. તો છેલ્લા 7 વર્ષથી તમે જે રિસર્ચ કર્યું છે એ એના જે ટૉપિક્સ છે એ કયા કયા છે? એ મધમાખી, પર્યાવરણ અને કેવી રીતે મદદરૂપ બની શકે છે? કારણ કે જે રીતે આપણે જોયું કે મધમાખી અને માનવ આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, આપણે એકબીજાના પૂરક પણ કહી શકીએ. તો એ કેવી રીતે તમે આખી ટેકનોલોજી છે એ વિકસાવી અને કેવી રીતે આખું તમે આ કામ કર્યું? બહુ સુંદર સવાલ છે વિવેકભાઈ. જો આપણે જોઈએ વિશાળતાથી થોડું મોટી દ્રષ્ટિમાં, તો અત્યારે મધમાખી દ્વારા જે મધ ઉત્પન્ન થાય છે અને આપણે એક વ્યવસાય તરીકે અપનાવવા તરફ જઈ રહ્યા છીએ. આપણે જેમ ખ્યાલ છે કે મધની ખેતી થાય, પણ મધની ખેતી જંગલમાં થાય અને એની રીતે થાય તો એમાં માણસને બહુ મોટી પેદાશ થતી નથી. પણ જ્યારે મારે સિસ્ટમેટિક ફાર્મિંગ કરવું છે, એનું ખેતી કરવી છે અને એક પ્રોફિટેબલ ધંધો બનાવવો છે, ત્યારે મારે મધમાખી અને મધના ઘણા પાસા જાણવા જોઈએ. તો અમે જે ટેકનોલોજી આખી જે વિકસિત કરી છે એ ટેકનોલોજી એ ખાતરી આપે કે તમે ઓછા સમયમાં વધારે ઉત્પાદન કરી શકો અને સારી ક્વોલિટીનું મધનું ઉત્પાદન કરી શકો. આ જે સાથે અમે ટેકનોલોજીની શરૂઆત કરી
તો એમાં જેમ કે લગભગ આપ સર્વેને ખ્યાલ હશે કે મધનું ઉત્પાદન પેટીઓની અંદર કરવામાં આવે. તો પેટી હોય એમાં 7, 8, 10, 12 મધપૂડા અંદર હોય છે અને એમાં અમે સેન્સરો મૂકેલા છે. સેન્સર એટલે કે જે સેન્સ કરે, જેમ કે ઉષ્ણતામાન. માખી બહુ સંવેદનશીલ છે ઉષ્ણતામાનની સાથે, તો એ ઉષ્ણતામાન માપશે, ભેજ માપશે અને એ પેટીનું વજન માપશે, પેટીની જગ્યા માપશે. જગ્યા એટલા માટે કે વર્ષમાં મધપેટીની જગ્યાઓ બદલાતી રહે ફૂલની સંખ્યા પ્રમાણે. તો આપણે એને માઇગ્રેશન કરીએ તો આપણે લોકેશન જાણીએ તો એનાથી ઘણા ફાયદા થાય છે. તો લોકેશન, એનું વજન, એમાં ઉષ્ણતામાન, ભેજ અને સૌથી મોટી વસ્તુ કે મધમાખીનું તંદુરસ્તી, બી હેલ્થ. તો આપણે આ વસ્તુ માપીએ છીએ સેન્સર દ્વારા. અને દરેક મધપેટી ક્લાઉડ સાથે એટલે કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે અને ડેટા બધાના રિયલ ટાઈમમાં રોજના રોજ જતા રહેતા હોય છે ક્લાઉડ પર. હવે આ ડેટા જે ક્લાઉડમાં જાય ત્યારે અનેક મધપેટીના ડેટા એકસાથે આવતા હોય છે, ત્યાંનું ડેટા એનાલિસિસ થાય અને એના પરથી આપણને ખબર પડે કે કઈ પેટીમાં ઉત્પાદન આજે કેટલું થયું. ધારો કે એક ખેતરમાં 200 મધપેટીઓ હોય તો આપણે કહી શકીએ ભાઈ 75 નંબરની પેટીમાં માખી વ્યાકુળ છે, 72 નંબરની પેટીમાં માખી બીમાર છે, આ પેટીમાં માખીને કંઈક ટેન્શન છે. તો આ બધી વસ્તુ આપણે જાણ કરીએ છીએ કે ત્યાંના સ્થાનિક બીકીપર્સને. તો બીકીપર જે મધમાખીનું કાળજી રાખે છે એ ત્યાં જશે અને એનો નિવેડો લાવશે. તો આ એક વસ્તુ થઈ જે ટેકનોલોજીની. બીજી વસ્તુ જે બહુ મહત્ત્વની છે કે જેમ કે અત્યારે મોબાઈલ ટાવર, 3G, 4G, 5G, સોલર રેડિયેશન, જે અત્યારે હીટવેવ ચાલી રહ્યા છે એવા. તો હીટવેવમાં ખાલી ગરમી નથી હોતી, એમાં મેગ્નેટિક ફિલ્ડ પણ હોય, બીજા ઘણા ફિલ્ડના રેડિયેશન થતા હોય છે અને મધમાખી અતિશય સેન્સિટિવ છે આ દ્વારા. તો અમે એવા સેન્સર વિકસાવ્યા છે કે જે રેડિયેશનને શોધી શકે અને એવી ટેકનોલોજી વિકસાવી છે અમે અમારા સહયોગી મારફતે કે રેડિયેશનને શીલ્ડ કરી શકે. તો એ પેટી પર શીલ્ડ લગાવવાથી મધમાખીની અંદર રેડિયેશનની અસર બહુ ઓછી થાય, એટલે કે માખી વધારે ઉત્પાદન કરી શકે. આપણું જે એટલો હોય છે કે જે પણ માખીઓ છે અંદર 20,000, 50,000 માખીઓ, તો એ વધારે ઉત્પાદન કરે મધનું. તો ટેકનોલોજીનું મહત્ત્વ છે સારું મધ અને વધારે મધ ઉત્પાદન કરવું દરેક પેટીમાં. તો આ રીતે ટેકનોલોજી સાથે બહુ ગહન રીતે સંકળાયેલું છે. આપણે લગભગ એપિસોડના એન્ડ તરફ છીએ, તો છેલ્લો સવાલ મારો એ છે કે મધમાખી માટે સરકારે શું કરવું જોઈએ જેનાથી એમની હેલ્થને પણ અસર ના થાય અને પ્રોડક્શન વધે, ખેડૂતોને મદદ મળે, તો સરકારે શું પગલાં લેવા જોઈએ? તમને એક દાખલો આપું કે જે ઉત્તર ભારત છે એના 5 રાજ્યો, ત્યાં આપણે મોદી સાહેબની સરકારે બહુ જ મહેનત કરી છે કે એક મીઠી ક્રાંતિ લાવવાની. એટલે કે આપણું મધ આખા દુનિયામાં વેચાય, એટલા માટે કે મધની શોર્ટેજ આખી દુનિયામાં છે અને હિન્દુસ્તાનમાં મધનું ઉત્પાદનના સ્કોપ બહુ વિશાળ છે. તો એક સ્વીટ ક્રાંતિ તરીકે બહુ મોટા બજેટો અને મોટી સુવિધાઓ સરકારે ઊભી કરી છે, ખાસ કરીને હિમાચલ રિજિયનમાં. બીજા દરેક રાજ્યોને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે તમારા જે પણ ટ્રાઇબલ એરિયા છે, જ્યાં જંગલો છે, જ્યાં નદીઓ છે, ત્યાંનો પૂરો વિકાસ કરો. એટલે નાબાર્ડથી માંડીને બધી જ કોમ્યુનિટી, અમૂલ ડેરી સહિતથી મોટી સંસ્થાઓ અત્યારે જોડાયેલી છે મધમાખીની પ્રવૃત્તિમાં. એટલે એક ગવર્મેન્ટનું મિશન પણ છે અને લોકોની જાગૃતિ પણ એમાં જોડાણી છે અને એના હિસાબે અત્યારે એનું મૂવમેન્ટ બહુ સારું ચાલી રહ્યું છે. 2 થી 3 વર્ષમાં આપણે જોઈશું કે અત્યારે હિન્દુસ્તાનના મધ એક્સપોર્ટ થવા માંડ્યા. અમે પોતે પણ જે મધની જે ક્વોલિટી મેજરમેન્ટ કરીએ છીએ અમે ડિજિટલી, અને અમારું મધ યુએસમાં પણ જાય છે, એક્સપોર્ટ થાય છે. તો કહેવાનો મતલબ છે કે આપણને ક્વોલિટી મધનું ઉત્પાદન આવડે છે અને દુનિયાને ક્વોલિટી મધની જરૂર છે. દુર્ભાગ્ય એ છે કે હિન્દુસ્તાનમાં મધ ખાવાની ટેવો બહુ ઓછી છે. કારણ એ છે કે જાગૃતિ નથી આપણને. મધ કંઈ એટલી બધી મોંઘી વસ્તુ નથી, પણ એના ફાયદા ઘી કરતાં પણ વધારે પડતા સારા છે. તો આપણે ઈચ્છીએ કે તમારા ટીવી ચેનલની મારફતે અને આપણા બીજા માસ મીડિયાના મારફતે આપણે લોકોને જાગૃત કરીએ કે તમે માખીનું જતન કરો અને મધનું સેવન કરો, તો આપણી તંદુરસ્તી અને એન્વાયરમેન્ટ બંને બહુ સારી રીતે ફાલશે ને ફૂલશે. તો સર, તમે અમારી સાથે જોડાયા, ઘણી બધી માહિતી આપી, તે માટે ખૂબ ખૂબ આભાર. આભાર. મને પણ ખૂબ જ મજા આવી આપ સાથે વાતચીત કરતા, અને આપણે ઈચ્છીએ કે
આ સંદેશો જે આજે વિશ્વ માખી દિવસ બધે સંદેશો પહોંચે અને એનો સારામાં સારો અમલ લોકો કરે અને આપણે આશા રાખીએ કે આ દિવસને આપણે બહુ સારી રીતે ઉજવીએ. આભાર. તો આ હતા ડૉક્ટર મધુકાંત પટેલ, ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક અને છેલ્લા 7 વર્ષથી મધમાખી પર રિસર્ચ કરે છે. તેમની પાસેથી આપણે ઘણી બધી એવી માહિતી મેળવી કે જે મધમાખીને કેવી રીતે સાચવવી જોઈએ, સરકારે શું પગલાં લેવા જોઈએ, એ માણસ માટે કેટલું ઉપયોગી છે. એવું કહેવાય છે કે આપણે જે થાળીમાં જમીએ છીએ એ થાળીનો 3જો કોળિયો એ મધમાખીની દેન છે. તો આપણે મધમાખીનું જતન કરવું જોઈએ, સાચવવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આપણને કોઈ સંકટ ના ઊભું થાય. ધન્યવાદ.